પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં પાણીના વહેણ ઉપર વર્ષોથી મકાનો ખડકી દેવામાં આવ્યા છે, જેને લઈ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। ત્યારે મહાનગરપાલિકાએ મેગા ડિમોલેશનનો પ્રારંભ કર્યો હતો, જેમાં પ્રથમ દિવસે 25થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। જો કે ડિમોલેશન કામગીરીમાં પણ ભેદભાવ થયો હોવાનું વધુ એક વખત આક્ષેપ થયા છે। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ગત ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। દિવસો સુધી ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા હતા અને લોકોને વ્યાપક નુકસાન થયું હતું। આથી સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી જણાવ્યું હતું કે નરસન ટેકરી સાઈબાબાના મંદિર આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલ કેનાલ અને પાણીના વહેણ ઉપર ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા છે, જેના લીધે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। આથી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં 40થી વધુ મિલકત ધારકોને વારંવાર નોટિસ આપી માલિકીના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું। તેમ છતાં તેઓ પુરાવા આપી શક્યા ન હતા। 35 મિલકત ધારકો તો આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા। આથી હાઈકોર્ટે પણ મ્યુનિસિપલ કમિશનરને સુનાવણી હાથ ધર્યા બાદ જ ડિમોલેશન કામગીરી કરવા સૂચના આપી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ મિલકત ધારકોને બોલાવી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તમામને આખરી નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી। 3 પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપરાંત એએસપી સહિત 140 પોલીસ કર્મીઓના કાફલા તેમજ પીજીવીસીએલ ટીમને સાથે રાખી મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે 25થી વધુ પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। જો કે ડિમોલેશન કામગીરીમાં ભેદભાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને ખરેખર જે પાણીના વહેણ પર આવતા હતા તે મકાનોમાંથી કેટલાક મકાનો બાકી રાખી દેવાયા હોવાના આક્ષેપ થયા છે। તો એક ધર્મસ્થાને અગાઉ ક્યારેક નોટિસ પાઠવી ન હોવા છતાં તેનું ડિમોલેશન કરાયું હતું, જ્યારે બાજુમાં જ આવેલ અન્ય મંદિરની દિવાલોને પણ ડિમોલેશન કામગીરી દરમિયાન નુકસાન થયાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે જેને કોઈ લાગવગ ન હતી તેવા અને નબળા વર્ગના લોકોને જ ટાર્ગેટ કરાયા છે, વગદાર લોકોને બાકાત રાખવામાં આવ્યા છે। માલદેરામાં કુછડિયા મારું નામ। સાંઈબાબા મંદિરની પછવાડે કાલે ડિમોલેશન થયું છે। આ પડ્યા છે 8 મકાન બતાડ્યા છે સરકારશ્રીએ 87 મકાન, પણ આ 8 જ મકાન પડ્યા છે ખાલી, બરોબર। આસ્થાનું ઘર મંદિરનું ઓલું હતું, એના રૂમમાં જેસીબી નું ઓલું મારીને પછી કઈ અમને ખબર નથી, આ 8 જ મકાન પડ્યા છે। ખરેખરમાં પબ્લિકને ખબર જ નથી કે 8 જ મકાનનું ડિમોલેશન અહીં થયું છે, બરોબર। કોઈ જાતના પાણીના વેણમાં નડતા આડેધડ મકાનો લીધેલા છે, લાઈનમાં મકાનો નથી પાડેલા। એક સાઈડ થી ઓલું મકાન લીધું, એક સાઈડ થી આ મકાન લીધું છે, બરોબર। જેની આગળ પાછળ કોઈ નતા એવા લોકોના મકાન આ લોકોએ લીધેલા છે, બરોબર। અમારી યારે હાવ અન્યાય જ થયો છે। કોઈ જાતનું અમને કઈ એવું જણાવ્યું નતું કે રાતોરાત અમને એમ કીધું ખાલી કરી નાખો। કુલ કેટલા મકાન હતા નોટિસમાં? નોટિસમાં તો જાજા મકાનો આવતા હતા, પણ 8 જ મકાન પાડીને ગયા છે ને આ બતાડે છે જાજા મકાનો, બરોબર। મકાનનું ખરેખરમાં 8 જ પડ્યા છે। એટલે કેટલા લાગવગ વાળાના મકાન નથી પડ્યા? કોઈ ઈ લોકોને હું કર્યું હોય, બરોબર, સાહેબ લોકો હતા, નોટિસો તો જાજી હતી, પણ 8 જ મકાન આ લોકોએ ખાલી પાડ્યા છે ને જેની આગળ પાછળ કોઈ નતું, ઈ મા બાપ વગરના છોકરા હતા એના મકાનો પડ્યા છે, જેના આગળ પાછળ કોઈ નથી વિધવા બાઈના મકાનો પડ્યા છે, બરોબર। કોઈ એવાના મકાનો નથી લીધા। મંદિર હજી હતું, મંદિરના ખૂણામાં ડિમોલેશન કર્યું એ લોકોએ ને પછી એમ કીધું આ દાદાનું મંદિર ડિમોલેશન કરવાનું કહી ગયા। દાદાનું મંદિર ક્યાં ડિમોલેશન જ નથી આવતું, મંદિર આસ્થાના ઘર છે ને ત્યાં ગયા ને દાદાના મંદિરમાં રૂમો હતા। એટલે આ લોકોએ ખોટું જે કર્યું છે ને ખોટું કર્યું છે, કેના દબાવમાંથી કર્યું એ અમને ખબર નથી, પણ અહીં ખાલી 8 જ મકાન પડેલા છે। નાના ટાબરિયા છે, બરોબર, એના મા બાપ નથી, એના મકાનો પાડી નાખ્યા। પાણીના નિકાલ માટે ડિમોલેશન થાય તેમાં સ્થાનિકોને કોઈ વાંધો નથી, પરંતુ માત્ર ચોક્કસ મકાનો તોડી તંત્ર પોતાની કામગીરી બજાવી હોવાનો સંતોષ માની લે છે, તેવું ન હોવું જોઈએ તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।